હેલો સ્ટુડન્ટ્સ, માધવ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સજીત મંચાલ, નવી પેઢી અને નવી બુદ્ધિનો માસ્તર. અને આજે આપણે જોવા જઈએ છીએ ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 જે છે એના 40 MCQ અહીંયા આપણે કવર કરવાના છે. આમ તો જોવા જઈએ તો મોસ્ટ IMP ક્વેશ્ચન છે, મતલબ કે આની અંદરથી આવશે. તમે જોશો કે મોસ્ટલી એ અને આર વાળા કાં તો કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન આવશે, કાં તો સિમ્પલ લાઇનર ક્વેશ્ચન આવશે. એવા ક્વેશ્ચન આની અંદર તમને જોવા મળે. ટાઈમ ના બગાડતા પહેલો ક્વેશ્ચન જોઈએ. ફર્સ્ટ શું કહે છે કે બેક્ટેરિયોફેજ 5 × 174 કેટલા ન્યુક્લિયોટાઇડ્સ હોય? તો 5386 યાદ રહેશે. શું આવશે? 5386. નીચેનામાંથી સેકન્ડ ક્વેશ્ચન, નીચેનામાંથી ડીએનએમાં શું જોવા મળતું નથી? તો ડીએનએની અંદર તમને ખબર છે એની સામે ટી અને જીની સામે શું હોય? સી. પણ યુરેસિલ હોય નહીં, તો તમારો જવાબ થઈ ગયો સી. ત્રીજા નંબરનો ક્વેશ્ચન જો, 1 અને 2 શું દર્શાવે છે? તમને ખબર છે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા ભેગા થઈને ન્યુક્લિયોસાઇડ બનાવે. ઓકે ડન. અહીંયા ના આવે, ન્યુક્લિયોટાઇડ ના આવે. તો આવી ગયો ને જવાબ, એ આવી ગયો. ઓકે ડન. ન્યુક્લિયોસાઇડ છે ને ત્રણેય ભેગા થઈ જાય, ફોસ્ફેટ જૂથ પાછળ આવી જાય તો ન્યુક્લિયોટાઇડ થઈ જાય. ક્લિયર? ડન. ક્વેશ્ચન નંબર 4 તમે જુઓ કે બેવડી શૃંખલાવાળા ડીએનએમાં એડિનિન અને થાઇમિનનું કુલ પ્રમાણ 45% છે. તો ડીએનએમાં ગ્વાનિનનું પ્રમાણ કેટલું? તો બાકીનું વધ્યું કેટલું? 55%. એના ભાગ્યા તમે 2 કરો તો 50 / 2 25 અને 5 વધ્યા ઉપર તો બીજા અઢી એડ કરી દો, 27.5 જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 5 જુઓ, ડીએનએની બંને શૃંખલાના બેઝ એકબીજા સાથે ખાલી જગ્યા બંધથી જોડાયેલા હોય. જો બેઝની વાત છે તો આપણે હમણાં જ વાત કરીને મેં અહીંયા A ડબલ બોન્ડ T અને G ટ્રિપલ બોન્ડ C, તો મતલબ કે એની વચ્ચે હાઇડ્રોજન બોન્ડ હોય, 2 હાઇડ્રોજન બોન્ડ અને 3 હાઇડ્રોજન બોન્ડ, એવી રીતે. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન જો, 20 થાઇમિન ધરાવતા 50 નાઇટ્રોજન બેઝ પેરવાળા 50 નાઇટ્રોજન બેઝ પેર છે, ટોટલ નાઇટ્રોજન બેઝ કેટલા થયા ભાઈ? 100. આપણે એવી રીતે જ ગણતરી કરવાની. ડીએનએમાં નાઇટ્રોજન બેઝ વચ્ચે કેટલા હાઇડ્રોજન બંધ હોય? સીધી વાત છે. બીજો 20 થાઇમિન છે, ટોટલ 50 નાઇટ્રોજન બેઝ છે, 50 નાઇટ્રોજન બેઝ પેર છે. 20 થાઇમિન છે તેની સામે 20 એડેનિન હોવાના કે નહીં? એ અને ટી વચ્ચે ડબલ બોન્ડ હોવાના, મતલબ કે 20 × 40 હાઇડ્રોજન બોન્ડ અહીંયા થઈ ગયા. ક્લિયર? અને બાકીના વધ્યા કેટલા? તો 20 ને 20 40, 60 વધ્યા. ઇટ મીન્સ કે 30 જે છે એ ગ્વાનો સાઇન હશે અને 30 જે છે એ શું હશે? સાઇટોસિન. ક્લિયર? તો 30 તરી 90 આરઆઈ અને 40 આરઆઈ, તો ટોટલ કેટલો જવાબ આવ્યો ભાઈ? 130. 130 હાઇડ્રોજન બંધ આની અંદર તમને જોવા મળશે. ખબર ના પડી હોય તો 10-20 સેકન્ડ પાછળ રિવર્સ કરી અને જોઈ લો વિડીયો, આરામથી ખબર પડી જશે. હવે જો નેક્સ્ટ, આ થોડું ભૂસી નાખું, કેલ્ક્યુલેશન કરતાં ફાવે. જો ધ્યાન આપજો ભાઈ. શું કહે છે કે જો 2 સળંગ બેઝ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાંના દ્વિકુંતલાકાર ડીએનએમાં કુલ બેઝ જોડીની સંખ્યા 6.6 × 10⁹ બેઝ પેર હોય, તો ડીએનએની લંબાઈ કેટલી? આરામથી ખબર પડી જાય કે ભાઈ 2 નાઇટ્રોજન બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું છે? 0.34 છે. તો આપણી જોડે ટોટલ કેટલા છે? 6.6 × 10⁹ છે. તો કેટલી લંબાઈ થવાની? તો ગુણાકાર કરવો પડે ને, ક્રોસ ગુણાકાર થાય. 6.6 × 10⁹ ગુણ્યા 0.34, બરાબર, અને ગુણ્યા 10⁻, અહીંયા શું છે? નેનોમીટર છે ને, તો -9, 0 0 કેન્સલ થાય. દેખાય છે જો 0.34 એટલે 1/3 લખાય કરી, તો 1/3 કરું તો 6.6 છે એનું 1/3 કરું તો કેટલું થાય? 2.2. મતલબ કે ડીએનએની લંબાઈ 2.2 મીટર હોવાની. જો આ ક્વેશ્ચન બી ખબર ના પડી તો ફરીથી રિવાઇઝ કરી લેવું. આમ તો ખબર પડી જ ગઈ હશે, ના ખબર પડી તો જોઈ જ લેવું. પછી એમ ના વિચારતા કે આ નહીં આવડે, હે ને? આવડશે, ઇઝી જ છે, થોડુંક મગજ દોડાવવું પડશે. 8મા નંબરનો ક્વેશ્ચન, કયું વિધાન હિસ્ટોન માટે ખોટું છે? સાચું ખોટું હોય તો પહેલાં રાઉન્ડ કરી નાખવાનું. હિસ્ટોન આયોજિત થઈ 8 અણુઓનું એકમ બનાવે. સાચી વાત છે, એટલે તો એને હિસ્ટોન ઓક્ટામર કહેવાય છે. હિસ્ટોનનો પીએચ છે ને થોડો એસિડિક હોય. ખોટી વાત છે ભાઈ, ડીએનએ એસિડિક હોય, હિસ્ટોન તો બેઝિક હોય ભાઈ. કેવું હોય ભાઈ? બેઝિક. એટલે આ ખોટું થઈ ગયું ને, તમારો બી જવાબ આવી ગયો. ડન. એમિનો એસિડ છે લાઇસિન આર્જિનિન. લાઇસિન આર્જિનિનના હિસ્ટીડિયાના 3 છે, એ બેઝિક એમિનો એસિડમાં આવશે. શેમાં આવશે ભાઈ? બેઝિક એમિનો એસિડ. ક્લિયર? સાઇડ ચેનમાં ધન વીજભાર હોય, યાદ રાખવાનું આવું બધું. અમુક જગ્યાએ આવી જાય ને તો એક્સ્ટ્રા પોઈન્ટ એકાદો લખી નાખવાનો મગજની અંદર.
ક્વેશ્ચન નંબર 9 જો ક્રોમેટિન તંતુઓ કોષ વિભાજનની ખાલી જગ્યા દરમિયાન વધુ ગૂંચળામય અને સંગઠિત થઈને રંગસૂત્રની રચના કરે. આ તો 10મા ચેપ્ટરની અંદર બી આવ્યું હતું 11થમાં. ભાજના અવસ્થાઓ એની અંદર રંગસૂત્ર એકદમ ક્લિયર જોવા મળે. 10મા નંબરનો ક્વેશ્ચન જો આનુવંશિક દ્રવ્ય માટે ન્યુક્લિયન શબ્દ ફ્રેડરિક મિશન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. ખતમ વાત. એનસીઆરટીની લાઈન એકદમ મગજની અંદર ક્લિયર હોવી જોઈએ. મજા આવે જેટલી લાઈન ક્લિયર હોય ને એટલી. ક્વેશ્ચન નંબર 11 તમે જો કસનળીમાં કે જે માધ્યમની અંદર સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયા બેક્ટેરિયા છે એ ખરબચડી વસાહતો ધરાવે છે અને નીચેના પદાર્થો ઉમેરવામાં આવે છે. તો કઈ કસનળીની અંદર થોડા સમય માટે સેવન પર સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયાની સરળ વસાહતો બનાવશે? સીધી વાત છે. જો આરએનએ આપણે એડ કરીએ તો સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયાની ગરમીનો ભોગ બને. ઇટ મીન્સ કે આરએનએ તો થોડી કંઈ એનાથી કંઈ થાય ન થાય ભાઈ. અને જો ડીએનએ નાખીએ તો સીધી વાત છે કે ભાઈ જે સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયા છે એક્ટિવ થાય ને એના લીધે જે સરળ વસાહતો છે થોડાક સમય માટે બનાવે. લખ્યું છે થોડા સમય માટે, બરાબર. પછી પાછળથી ગરમીનો ભોગ બને. તો આ જે કસનળી બી છે એ જવાબ આવી શકે છે. પછી પ્રોટીન છે એ થોડું કંઈ કામ કરે ન કરે. કાર્બોહાઈડ્રેટ એ બી ના કામ કરે. ડીએનએ જ ઉત્સેચક તો ડીએનએ તોડી નાખે એ બી ના કરે. તો ક્વેશ્ચન નંબર 2 જે છે એ સોરી કસનળી 2 છે તમારો જવાબ આવશે. ક્વેશ્ચન 12 તમે જો તો સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયા બેક્ટેરિયા ઉપર રૂપાંતરણીય પ્રયોગ કર્યો આપણે, બરાબર. તો શું જોવા મળ્યું? એસ સ્ટ્રેન્ડ છે ને ઉંદરની અંદર નાખ્યા તો એસ એટલે સ્મૂથ એટલે રૂપાળા, અને રૂપાળા હોય ખતરનાક એટલે મારી નાખશે, બરાબર. તો આ મૃત્યુ પામ્યા 2 જગ્યાએ છે. ઓકે. આ સ્ટ્રેન્ડ છે રફ છે તો જીવતા રહી ગયા, તો આ જીવતા રહી ગયા, અહીંયા બી જીવતા રહી ગયા. પછી જો આ એ સ્ટ્રેન્ડ છે એને ગરમ કર્યા અને ઉંદરમાં અવક્ષેપિત કરી નાખ્યા. તો ગરમ કર્યા એટલે મરી ગયા કે નહીં, તો એના લીધે વળી પાછા જીવંત રહ્યા. તો આ જવાબ આવશે તમારો ઓપ્શન નંબર એ, એલિમિનેશન મેથડ. ક્વેશ્ચન 13 કયા માધ્યમમાં ઉછરેલા વાયરસના સંક્રમણથી બેક્ટેરિયા રેડિયો એક્ટિવ બન્યા? તો સીધી વાત છે, રેડિયો એક્ટિવ સલ્ફર, ફોસ્ફરસ, કાર્બન કે નાઇટ્રોજન? ફોસ્ફરસ જ હોય ને, કારણ કે એની અંદર તો ડીએનએમાં ફોસ્ફરસ તો જોવા મળે. ઓકે, ડન. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 14 કયા અણુમાં આનુવંશિક દ્રવ્યના રૂપમાં કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે જે કયા લક્ષણ સિવાય અન્ય બધા લક્ષણો અવશ્ય હોવા જોઈએ? શું કહેવા માગે છે? ટૂંકમાં જે આનુવંશિક દ્રવ્ય હોય ને એના લક્ષણો પૂછ્યા છે. તે પોતાની પ્રતિકૃતિ ઉત્પન્ન કરવા માટે યોગ્ય હોવો જોઈએ. સાચી વાત છે. સંરચનાત્મક રૂપે, રાસાયણિક રૂપે અસ્થિર હોવો જોઈએ. એટલે અસ્થિર હોય તો આપણે કામ શું? ખોટી વાત છે. આ તમારો જવાબ થઈ ગયો. અહીં શું કહે છે ભાઈ? કયા અવશ્ય હોવા જોઈએ? કયા અણુમાં કે જે આનુવંશિક દ્રવ્યના રૂપમાં કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે નીચે પેલું કયા લક્ષણ સિવાય એટલે કે કયું નથી જોઈતું, એટલે કયું ખોટું છે એમ. જો આ કેવું ફેરવીને પૂછે છે મારા બેટા. બહુ ખતરનાક માણસો પડ્યા છે મારા બેટા. કંઈ વાંધો નહીં, આપણે ભાઈ બહુ જોરદાર જ છીએ, ખતરનાક જ છીએ. ખતરનાક જવાબ લખી જ નાખવાના. વિધાન એક્સ અને વાય તમે જુઓ. આરએનએ ઉત્પ્રેરકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી સ્થાયી હોય. આરએનએ કેવું હોય? સ્થાયી. શું મજાક કરે ભાઈ? ખોટી વાત છે. ક્લિયર? તો એક્સ ખોટું છે. એક્સ ખોટું અહીંયા છે ને અહીંયા બી 2 ખોટા છે. બીજું શું કહે છે ભાઈ? આરએનએના રાસાયણિક રૂપાંતરણથી ડીએનએનો ઉદ્ભવ થયો જેનાથી તે વધુ સ્થાયી. સાચી વાત છે. આરએનએ અંદર જ રૂપાંતરણ થઈને પછી ડીએનએ બન્યું હતું. તો એક્સ ખોટું છે, વાય સાચું. બી તમારો જવાબ આવશે. મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ છે, ઈ કોલાઈ જે છે એનો ઉછેર પ્રથમ કયા માધ્યમમાં કર્યો હતો? તો NH4Cl, એમાં N15 આવશે. યાદ રાખજો, પ્રથમ શબ્દ વાપર્યો છે એટલે. ક્લિયર? પછી 17 જો મેથ્યુ મેસેલ્સન અને સ્ટાલ જે છે એમાં બેક્ટેરિયાની 4 પેઢી સુધી, જો ધ્યાન આપજો, 4 પેઢી અહીંયા શબ્દ વાપર્યો છે. તો એની અંદર N15-15, N15-14, N14-14 જે છે એમાં ગુણોત્તર શું હશે? તો જો ધ્યાન આપજો, N15-15 વાળું તો 0 જ થઈ ગયું હશે, કારણ કે ચોથી પેઢીમાં આવે એટલે. આની જે N15-14 જે છે એની એક જ સ્ટ્રેન્ડ, અને આની જે છે 3 સ્ટ્રેન્ડ, 4માંથી 3 સ્ટ્રેન્ડ છે N14-14 અને એક જ સ્ટ્રેન્ડ N15-14 વાળી તમને જોવા મળે. એટલે 0, 1, 3 જે છે આનો આન્સર સી થઈ જશે. ઓકે, ડન. પછી જો ક્વેશ્ચન નંબર 18 ડીએનએ સ્વયંજનન પૂછે તો ડીએનએ સ્વયંજનન દરમિયાન બંને દિશામાં થતી પ્રક્રિયા છે ખોટી. આપણે જોયું ભાઈ શું કહે છે? જોડકા બનાવવાનું છે, હે ને. ડીએનએ સ્વયંજનન બંને દિશામાં થતી પ્રક્રિયા છે. આરએનએની ટૂંકી શૃંખલા બનાવે. આ ડીએનએ શૃંખલામાં, ડીએનએ સ્વયંજનનમાં આરએનએની શૃંખલા થોડી બને, ન બને. ન્યુક્લિયોટાઇડના ટુકડાને પરસ્પર જોડે છે ના, અને અર્ધરૂઢિગત પરંપરા કરે છે. આ રહ્યું ને અર્ધરૂઢિગત પરંપરા. એમાં 4 જે છે ને તમે જુઓ, એમાં 4 એકમાં જ છે. આ રહ્યું
જે દ્વિદિશીય છે એટલે ઇટ મીન્સ કે બંને બાજુ બીમાં 1 સેટ થઈ ગયું ને. જો આ સી જવાબ આવી ગયો કે નહીં. એલિમિનેશન મેથડ ભાઈ ભલભલા જવાબ આવે. 19મા નંબરનો ક્વેશ્ચન જો HNRNA છે એ 2 વધારાથી શું કહે છે HNRNA 2 વધારાની ક્રિયાવિધિમાંથી પસાર થાય છે અને તેમાંથી એક અસામાન્ય ન્યુક્લિયોટાઇડ જે છે HNRNAના 5 પ્રાઇમ છેડા ઉપર ઉમેરાય છે. એને શું કહેવાય? ઉમેરાય તો એને શું કહેવાય ભાઈ? કેપિંગ, ટેલિંગ, સ્પ્લાઇસિંગ કે ટર્મિનેશન? કેપિંગ કહેવાય ને. ક્લિયર? યાદ રાખજો ભાઈ. સ્પ્લાઇસિંગ શું છે તમને ખબર હોવી જોઈએ. પછી આ તો ક્વેશ્ચન શું છે એ જ ખબર ના પડી મને. ચલો સ્કીપ ઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન જો 21. 2 કાર્ય સાથે સંકળાયેલ જનીન AUG હે ને સ્ટાર્ટ કોડોન બી કહેવાય ને મિથિયોનિનને કોડ પણ કરે. 2 કામ છે એના. પછી તમે જો VNTR માટે સાચો વિકલ્પ પસંદ કરો તો લેબલ VNTR પ્રોબનો ઉપયોગ કરી સંકરણ કરવાનું, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએનું પાચન કરવાનું અને અલગીકૃત ડીએનએના ખંડોનું સંશ્લેષિત પટલ જેમ કે નાઇટ્રોસેલ્યુલોઝ પર સ્થળાંતર કરવાનું. જો પહેલાં તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વાપરો તો ડીએનએનું પાચન થાય. પહેલાં આવશે વાય, તો વાય વાળું અરે એક અને આ 2 છે બરાબર. હવે શું કહે છે તો અલગ કરી નાખ્યું બરાબર. પછી શું થાય કે ભાઈ જે સંશ્લેષિત પટલ હોય જેમ કે નાઇટ્રોસેલ્યુલોઝનું પેપર હોય એના ઉપર સ્થળાંતરિત કરવાનું ડીએનએ બેન્ડ, તો એના પછી ઝેડ આવશે. વાય પછી ઝેડ આવે. આ ખોટું ને તો આ જવાબ થઈ ગયો આપણો. ક્લિયર? અને પછી ડીએનએ પ્રોબ જે છે એનું સંકલન કરી શકાય. ઓકે ચલો VNTRનું ફૂલ ફોર્મ તમે બોલો તો પહેલાં ભાઈ. વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. સમજણ પડી ગઈ હોય તો કોમેન્ટ સેક્શનમાં લખજો એકવાર. જવાબ આવશે આનું કદ છે 0.1 થી 20 કિલોબાઇટ. કેટલું છે? 0.1 થી 20 કિલોબાઇટ. પ્રોટીનમાં એમિનો એસિડના અનુક્રમોને નક્કી કરવાની ક્રિયાવિધિના વિકાસનું શ્રેય જે છે એ કોના પ્રત્યે જાય છે? તો ફ્રેડરિક સેંગર જે છે એણે બી આ બધું કામ કર્યું હતું. યાદ રાખજો. એમિનો એસિડની જે અનુક્રમ છે એને નક્કી કરવાનું કામ કર્યું હતું. SNPs નામ ઉપરથી છે ને આમ નામ ફૂલ ફોર્મ તો એવી રીતે યાદ રાખવાના, ખાલી આમ શોર્ટ ફોર્મ જોયું તો ફૂલ ફોર્મ યાદ આવી જવું જોઈએ. SNP સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ બી તમારો જવાબ આવશે. ઓકે ડન. નીચેનામાંથી કયો વિકલ્પ સાચા વિધાન સૂચવે છે? સાચા આવે એટલે રાઉન્ડ કરી નાખો. એ જો નિગ્રાહક જનીન એવું પ્રોટીન ઉત્પાદન કરે છે જે ઓપરેટર જનીનને અવરોધે છે. સાચી વાત છે ભાઈ. નિગ્રાહક જનીન છે એવું પ્રોટીન બનાવે જે ઓપરેટર જનીનને અવરોધી દે. ઓકે ડન. પહેલું 1 અને આ 4 બરાબર. આ 2 ઓપ્શન આવી ગયા આપણે 50-50માં તો નીકળી ગયું ને. ક્લિયર? ઓપરેટર સ્વિચ બંધ હોય ત્યારે 3 જનીનો અભિવ્યક્ત થાય છે. ઓપરેટર સ્વિચ બંધ હોય ત્યારે 3 જનીન અભિવ્યક્ત થાય છે. આ શું કહેવા માગે છે? ઓપરેટર સ્વિચ બંધ હોય તો ક્યાંથી અભિવ્યક્ત થાય? ખોટી વાત છે. એટલે ખાલી 1 જે છે એ તમારો જવાબ આવશે. ઓકે ડન. 27માં જો ડીએનએમાં યુરેસિલના સ્થાને થાઇમિન હોવાથી તેમાં વધુ સ્થાયિત્વ હોય. સાચી વાત છે. યુરેસિલ અસ્થાયી છે. આરએનએ અસ્થાયી છે તેમાં ઝડપથી વિકૃત બને એ પણ સાચી વાત છે. અને કારણ પણ જો ધ્યાન આપજો સમજૂતી આપતું નથી. ઓકે ડન. 28મા નંબરનો ક્વેશ્ચન જો એક જનીન સંકેત 1 કરતાં વધારે એમિનો એસિડ માટે હોઈ શકે. સાચી વાત છે. દરેક ના હોય એમ બરાબર. એક જનીન સંકેત 1 કરતાં વધારે એમિનો એસિડ માટે હોય છે. અને આર શું કહે છે? એક જનીન સંકેત અવનત અને નિયત રીતે નક્કી કરેલા હોય છે. અવનત અને નિયત રીતે નક્કી થયેલા હોય છે. તો એ અને આર બંને સાચા છે પણ સાચી સમજૂતી નથી આપતું બી. બરાબર. બી તમારો જવાબ આવશે. 29 તમે જો 6 જનીન સંકેત ધરાવતા એમિનો એસિડ યાદ રાખ્યું જ આર્જિનિન, લ્યુસિન, સેરિન ફટ યાદ આવી જવું જોઈએ. બેઝિક પૂછે તો ખબર છે ને ભાઈ. આર્જિનિન, હિસ્ટિડિન, લાઇસિન આવશે. તો જનીન વિદ્યાના એકમોની ઘટના જે છે એ આ તો આઉટ ઓફ ક્વેશ્ચન મતલબ NCERT છે ક્વેશ્ચન. જો ધ્યાન આપજો ભાઈ. જો 50 એમિનો એસિડના પેપ્ટાઇડ માટે સંકેત કરતા જમીનમાં 25મું છે UAAની જગ્યાએ UAA થઈ જાય. તમને ખબર છે ઉઆ ઉગ ઉગા ઉઆ ઉગ અને ઉગા હોય તો સ્ટોપ કોડોન આવી જાય. સ્ટોપ કોડોન આવી જાય તો આગળ પેપ્ટાઇડ શૃંખલા બનશે જ નહીં. તો 24 જ એમિનો એસિડની પેપ્ટાઇડ શૃંખલા બને. ક્લિયર? નેક્સ્ટ તમે જુઓ 32 નંબરનો ક્વેશ્ચન. ડીએનએમાં દ્વિકુંતલીય રચનામાં પ્યુરિન નાઇટ્રોજન બેઝ હાઇડ્રોજન બંધ દ્વારા પીડીમિનિન નાઇટ્રોજન બેઝ સાથે જોડાય. 100% સાચી વાત. તેની રચના કેવી હોય? પ્રતિ સમાંતર પ્રકૃતિ ધરાવે છે, અર્ધરૂઢિગત પ્રકૃતિ ધરાવે છે. પ્રતિ સમાંતર જ હોય ને ભાઈ, એકબીજાથી ઊંધી રીતે જોડાયેલા હોય તો જ બંધ બને. ટ્રાન્સક્રિપ્શનમાં એન્ટીકોડોન ક્યાં જોવા મળે? એન્ટીકોડોન tRNA ઉપર જ હોય ને ભાઈ. મજાક થોડી છે કંઈ. આ તો ટોપિક યાદ હોય તો આવડે, મજા આવે અને થોડી. જો ધ્યાન આપજો ભાઈ. સાચું જોડકું પસંદ કરો. સાચું પૂછે તો એલેક્સ ઝેફ્રીસ છે, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની ક્યાંય લેવા દેવા નહીં ભાઈ. આ હર્સી અને ચેઝ જે છે TMV ઉપર થોડા પ્રયોગ કર્યા હતા. ખોટી વાત છે.
આ જેકોબને મોનાર છે એને લેક ઓપરેન્ડના લેવા દેવા છે. સી તમારો આન્સર છે. ઓકે ડન. પીસમ ચટાઈ આમ તો કોણ આવે ભાઈ? મેન્ડલ સાહેબ આવે, બીજું કોણ આવે યાર? સાગર કોટા છે. આ બી ખોટો ક્વેશ્ચન જ ખોટો છે, હે ને? જોઈ લેજો ભાઈ તમારી રીતે. આમાં તમારી રીતે તમારે બનાવીને જવાબ આવી જાય, મતલબ કે ઓપ્શન તમારી રીતે બનાવવા પડે, મતલબ કે એના કરતાં ક્વેશ્ચન જ રહેવા દો. આપણે ATGC વાળો છે, સિમ્પલ. 36 તમે જો બીટા ગેલેક્ટોસાઇડેસ પરમેજ અને ટ્રાન્સએસિટાઇલેઝ સંશ્લેષણનું નિયંત્રણ કોના દ્વારા થાય? આખું નિયંત્રણ બંધારણીય જનીન ઓપેરોન દ્વારા જ થાય ને ભાઈ. નિયામક કે DNA ડી જવાબ આવશે. ઓકે ડન. 37માં નંબરનું તમે જો A, B અને C જે છે 3 ઉત્સેચક છે, તેમને ઓળખો. ચલો, A અહીંયા, B અહીંયા અને C અહીંયા. આખી ગામને ખબર છે કે ઝેડમાંથી શું બને? બીટા ગેલેક્ટોસાઇડેઝ. વાયમાંથી શું બને? પરમિએજ. અને એમાંથી શું બને? ટ્રાન્સએસિટાઇલેઝ. ઓકે, તો આવું તો બીમાં જ છે ખાલી, તો બી તમારો જવાબ છે. 38 નંબરનો ક્વેશ્ચન તમે જુઓ કે AUG છે મિથ્યોનિન અને ફિનાઇલેનિન. ખોટી વાત છે, ફિનાઇલેનિન ના આવે, બરાબર. X ખોટું છે. ચલો, આ સાચાવાળા તો આ તો ગયું જ, આ એ ગયું. ચલો, આ ખોટું છે. ચલો, આ 50-50 તો આવી ગયા. પછી જુઓ UAA અને UAG જે છે એ લાઇસિન માટેના છે. સાચી વાત છે ભાઈ. X ખોટું, Y સાચું આવશે. ઓકે ડન. નેક્સ્ટ તમે જો ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર જે છે એમાં જનીન કદ છે X અને Y અંદાજિત. X જે છે 137 મિલિયન અને Y છે એ 13,000 જે છે જનીનો ધરાવે છે. સમાપ્તિ સંકેત ખાલી જગ્યા માટે નથી હોતા. tRNA માટે બી સમાપ્તિ સંકેત ના હોય. લાઈન હંમેશા યાદ રાખવાની, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, બરાબર. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી વધારે મજા આવશે, પેપરમાં બી ઓછી લાગશે અને બસ તમારે ભયો થઈ જશે. પ્રેક્ટિસ કરતા રહો ને કરતા રહો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.